અમીરગઢના કાકાવાડા ગામમાં વર્ષોથી ગામ લોકોની બ્રિજની માંગણી માત્ર કાગળો ઉપર 5 વર્ષ અગાઉ બ્રિજ થયા પણ બે વાર બ્રિજના ખાતમુહૂર્ત પણ કર્યા, નેતાઓએ ફોટા પણ પડાવ્યા પણ પછી ભૂલી ગયા। લોકો કાકાવાડા ગામની બનાસ નદીમાંથી જીવના જોખમે નદી પાર કરી એક કાંઠેથી બીજા કાંઠે પહોંચતા હોય છે। વિદ્યાર્થીઓ શાળાએ આવવા જવા, વાલીઓને ખભાનો સહારો લઈ સ્કૂલ પર પહોંચતા હોય છે। નેતાઓને તો માત્ર ફોટો પડાવી ગ્રુપમાં મૂકવાનો શોખ છે। અમીરગઢ તાલુકાના કાકાવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પુલ ઉપર બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે, પરંતુ કામ હજુ સુધી કરાયું ન હોવાથી લોકોને જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી કિનારે હજારો પરિવાર વસવાટ કરે છે અને તેઓને તેમજ બાળકોને અભ્યાસ માટે કાકવાડા ગામમાં તેમજ તાલુકા મથક અમીરગઢમાં અવારનવાર આવવું પડે છે અને વચ્ચે બનાસ નદી આવતી હોવાથી નદીના વહેતા પાણીમાંથી મજબૂર બન જીવના જોખમે પસાર થવું પડે છે। અત્રે ઉલ્લેખનીય છે કે કાકવાડા ગામ નજીકથી પસાર થતી નદી પર પુલ બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે, તેમજ ભૂમિપૂજન પણ કરાયું છે, પરંતુ હજી કામ શરૂ કરાયું ન હોવાથી લોકોને અનેક પરેશાની વેઠવી પડે છે। આ કામ ઝડપીથી શરૂ થાય તેવી પ્રજામાં માંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા। મારું નામ વાગડે મફાજી કાનાજી, માજી સરપંચ ખેડૂત ગ્રુપ ગ્રામ પંચાયતના। મારે કહેવું એટલું ફરજ છે કે આ ગામમાં 5 વર્ષથી પુલની મંજૂરી થઈ ગઈ છે, 2 વખત ટેસ્ટિંગ કર્યું છે, તો હજી કામ ચાલુ કર્યું નથી અને છોકરા સ્કૂલ જવા માટે આવવા જવા માટે વાલીઓ મૂકવા આવે છે અને તે છોકરા પાણી તણાઈ જાય જવાબદારી કોણ રાખે, જેને ગંભીરતા સરકારને વિનંતી। અને મારે કહેવાનું એટલું જ છે કે પુલ મંજૂર થયો તો તાત્કાલિક સરકારને મંજૂર થયો તો 2 વખત પેલું ભૂમિપૂજન કર્યું છે પણ હજી કોઈ કામ ચાલુ કર્યું નથી। આના માટે તાત્કાલિક લોકો મંજૂર કરીને કામ ચાલુ કરે એવું મારી વિનંતી। જય હિન્દ, જય ભારત।